આ તો રવિવાર ને, હા, એટલે અમુકને આવવામાં મોડું થાય. હા, ઉઠવાવાળા મોડા ઉઠે એટલે ચા મોડો મળે, એટલે તૈયાર થવામાં તકલીફ થાય. અને રવિવાર પાસે રજા હોય. આમ તો રવિવારને આપણે હોલિડે ગણીએ છીએ. હોલિડે, હોલી એટલે રજા અને ડે એટલે દિવસ, રજાનો દિવસ. પણ એનો બીજો અર્થ છે, હોલી એટલે પવિત્ર થાય અને ડે એટલે દિવસ થાય. આજનો પવિત્ર દિવસ કહેવાય. રવિવારનો દિવસ એટલે રજા હોય તો હું ભગવાનની ભક્તિ કરી લઉં અઠવાડિયામાં એક વખત. 168 કલાકોમાંથી 1 કલાક ભગવાનને હું આપી દઉં, એવું પણ બને. એટલે આપણે કયા બાબતમાં લઈએ છીએ? રજાનો દાડો ગણતા હોય તો પછી બપોર ઉઠવાનું આવે, અને પવિત્ર દિવસ ગણતા હોય તો 5 વાગે ઉઠવાનું આવે. હવે બેયમાં ધ્યાન રાખવું પડે. હોલિડે અંગ્રેજી શબ્દ છે, હોલીના 2 અર્થ છે, અને આપણે ગુજરાતીમાં તો હોલી એટલે તો હોળી હરગાવી. હા, એટલે ગુજરાતીમાં તો બધા અર્થ જુદા જુદા. આ ઘર નથી તમારું, કરશો ન મારું મારું, મહેમાન છો પ્રભુના. હા, ખરેખર તો અહીંયા મહેમાન થઈને આવ્યા તો મહેમાનની જેમ રહેવું જોઈએ. કોકના ઘેરે મહેમાન થઈને ગયા હોય ને તો સારા કપડાં પહેરીએ, ડાયા ડમરા થઈને રહીએ. હા, કઈ આડો આવડું ન કરીએ. દારૂ બારૂ પીતા હોય તો ત્યાં બંધ રાખીએ, આવું હોય. અને એટલે કીધું કે મહેમાન થઈને આવ્યા હોય ને તો ભારમાં રહેવું અને વ્યવસ્થિત રહેવું અને હખણા રહેવું. હા, આપણે ગુજરાતીમાં ગામડામાં કે હખણો બે, હખણો રે. હા, નહીતર બેઠો બેઠો હળી કરે. હા, એક ભાઈને તો કીધું તું, આળવિત્રો બહુ હતો ને, તે આને કીધું તું કે આને કોઈ લઈ ન જાવ. હા, કે આને ભેગો ન રાખ. હવે એમાં વાણમાં ઓલી બાદ જવાનું હતું, એટલે પેલા ને વાંદરા વાળાને લીધો. ઓલો નચાવવા વાળો, વાંદરું નચાવવા વાળો હોય ને, એને બેહાડ્યો. ઊંટિયા વાળો કે મારે મને લેતા જાવ કે, એટલે વાણમાં એને બેહાડ્યો. હવે 3 નિયમ છે, આડવિત્રો, ઊંટિયો ને વાંદરો. આ 3 ને ભેગા ન કર. હા, હવે 2 તો થઈ ગયા હતા. ઓલો પગે પડવા માંડ્યો, મને લઈ જાવ. ઓલા ગામના કે આડવિત્રો છે, આ ક્યાંય હખણો બેહે નહીં કે. પણ કે બાપજે મારે ઉતાવળ છે, મને લઈ જાવ, મારે સામે કાંઠે પહોંચવાનું છે. પણ કે નહીં, તને નહીં, પાછી વારો. આ 2 તો અંદર છે, કાં ઊંટિયાને ઉતારો વાળો, કાં વાંદરા વાળાને ઉતારો. ઓલો કે મને હુકાને ઉતારો, એના હાટું થઈને એને જ પછી લઈ જાજો ને બીજા ફેરામ. ઓલો પગે પડીને લઈ ગયો. હારું ભાઈ કે તમને એવું હોય તો મારા હાથ બાંધો અને મને બેહાડો કે જો હું હકડો રહું. હા, હાથ બાંધીને બેહાડ્યો વાણમાં, પણ હક થયું નહીં. આડવિત્રો માણે ક્યાંય હકણો રહે નહીં. એટલે ઓલી દિવાળી પડી હતી ને વાણમાં, તે આમ 2 આંગળીએ લીધી, હાથ બાંધેલા હતા ને તો, અને વાંદરાને હળી કરી. અને વાંદરું કૂદ્યું સીધું પેલા ઊંટિયાને ડોકે સોટી ગયું અને ઊંટિયું ભડક્યું. હવે વાણમાં હલક ડોલક થાય અને ઊંટિયું મીંડું કુદાકુદ કરવાનું, વાણ ઊંધું નાખ્યું. બધાય ને પાણીમાં કહેતા હતા ને આળવિત્રાને હકણો રે નહીં. એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ. અહીંયા આવ્યા છે મહેમાન થઈને તો આળવિત્રા પણ કરવું નહીં. ભગવાન કે સજા તો દેવી પડશે, જેવું કરશું એવું આપણે ભોગવવાનું આવશે. પછી ભલે આપણે ડાપણ બહુ કરતા હોઈએ ને, ક્યાં ના ના અમારે કાંઈ ભોગવવાનું નથી. અરે ભાઈ, ભોગવે છે એને અટાણે બોલવાની હોશ નથી. જેને જેને ભોગવવાનો વારો આવ્યો છે, ભગવાન કે કર લે, કઈ રીતે તારે ત્યાં સુધી હું જોઉં છું. ઉપદ્રષ્ટા ગતિર ભરતા પ્રભુ સાક્ષી, તું કર, હું બેઠો બેઠો જોઉં છું. ભગવાન કે પણ હવે મારો વારો આવવા દે, પછી હું સદા તને કરું. ત્યારે કોઈ તારા ઉપરથી વજન ઉતારી શકે એમ નથી. પણ આ તો બધું શાસ્ત્ર આપણને ચેતવણી આપે છે, એની પ્રમાણે હાલીએ છીએ. આજે આપણે અહીંયા થાળી મૂકી છે માં ભગવતીના દાન પાત્રમાં અને ગૌશાળા, આ 2નો ભાગ આપણે અહીંયા દર 4 મહિને કરીએ છીએ.
અને મૂકીએ છીએ, તો આપણે તો જે ઈચ્છા હોય એ મૂકવાનું. અમે કોઈ ફરજ નથી કે ઝાઝું જ મૂકવું કે એવું નથી થોડું જ મૂકવું. એ તો આપણે જેવું મૂકીએ ને એવું ભગવાન કે ઓલા માજી ગયા હતા, હા, માર્કેટમાં કે લાઈન ભગવાનને આ ધરતી આવું કે પ્રસાદ, મારા છોકરાને ઘેર છોકરો થાય. માજી ગયા ઓલા કેળાને પૂછ્યું એ કેટલાના છે કે આ 20ના ડઝન, આ 40ના ડઝન ને આ 50ના ડઝન. એ કે 20 વાળા દઈ દે. હા, 20 વાળા ભગવાનને કેળા ધર્યા. મારા દીકરાને ઘેર કે ભગવાન પાયણું બંધાય. ભગવાન સાંભળી લીધું. હા, છોકરાને ઘેર છોકરો આવ્યો, ડુંગળીના દડા જેવું માથું, સાસની ડોણી જેવું પેટ, ભીંડાને શીંગુ જેવા હાથ, હરગવાની શીંગુ જેવા પગ, અને બોલે ને તો ઊંધેડું રોતું હોય એવું સાંભળાય. હા, બધે લબાસો લઈને ભગવાન પાસે ગયા, ભગવાન આવો દીધો, છોકરાને ઘેર છોકરો તો દીધો, આવો દીધો. હા, તે પૂજારીએ કીધું તવાઈ ગયેલ કેળા તૈરાતા તો પછી તવાઈ ગયેલ છોકરું આવે, એમાં શું નવું છે? જેવું ધરો એવું આવે. હા, એટલે જાદુ નહીં તો પણ દિલથી સારું દેવું. જાદુ દેવામાં આપણે એમ કરીએ ને તો પણ મજા નહીં. 500ની નોટ તૂટેલી હોય ને ક્યાંય ન હાલતી હોય ને એવી દેવી એના કરતા 100ની નોટ દેવી સારી. હા, ઘણા તો સિદ્ધિ વિનાયક મુંબઈમાં આખું પોટલું વાળીને દાન પેટીમાં ઓલી રદ થયેલી નોટો નાખી ગયા. બોલ, હા, હવે એ નોટો તારી ભગવાન કઈ સ્વીકારે નહીં. ક્યાંય નો આવેલું ત્યારે તું નાખવાય હોય એમ ને. દિલથી આપો તો પ્રેમથી, જેટલું આપણાથી શક્ય હોય. કોઈને દબાણ નથી, સ્વેચ્છાએ આપણે સ્વેચ્છાએ આની વ્યવસ્થા માટે થઈને ભેગું કર્યું હતું. અને ત્યારે પણ આપણે ભેગું થયો હતો. આંકડો હતો 16,540 રૂપિયા ત્યાં હતા. હવે રતિભાઈ અત્યારે જ મને હિસાબ આપ્યો છે, એમાં 3,650 રૂપિયાના વાંસ આવ્યા. બરાબર, 600 રૂપિયાની આ પ્લાસ્ટિકની માથે લગાડવાની ટેપ આવી હતી. 1,000 રૂપિયાના કનુભાઈને આપણે ઉપર ઓલું કાપડ અહીંયા તાપમાં નાખ્યું હતું ને એના આપ્યા હતા. 1,150નું આ વાદળી પ્લાસ્ટિક લઈ આવ્યા હતા એના. અને 6,400 રૂપિયા થયા આ ખર્ચો થયો. અને 6,400 નો ખર્ચ થયો. હવે 16,540 માંથી 6,400 ખર્ચો બાદ કર્યો તો 10,140 રૂપિયા આપણી પાસે જમા રહ્યા. બરાબર છે. હવે આ ઉપર જે પ્લાસ્ટિક નાખ્યું ને એ જે ભાઈએ દીધું છે ને એને પૈસા લીધા નથી, એટલે આપણી પાસે પૈસા વધ્યા છે. બરાબર છે. આવડું મોટું પ્લાસ્ટિક જે આપણે નાખ્યું ને એના પૈસા આપણે દીધા નથી, એટલે આ પૈસા વધ્યા છે. તો આપણે એ જમા રાખો. હજી આપણે અહીંયા વાછટિયું બાંધવાનું છે ને હજી બધું કપડું લાવવાનું છે ને પછી કોઈ વસ્તુનું જરૂર પડે તો ઇમરજન્સીમાં કાયમ લાગે, વારે વારે આપણે કોઈ પાસે ઉઘરાણી કરવી નહીં. એટલે તમારી પાસે જમા રાખો. બરાબર ને? હા, અને તમે ક્યાં ભાગી જવાના? બધાને વસાર કહું અને ભાગી જાઓ તો કઈ બંગલો થવાનો નથી. હા, એટલો તો માણાના હાથ ખર્ચો હોય મહિનાનો, ન હોય? હા, 10,140 આ પ્લેનમાં જવા વાળાની ટિકિટ એક વખતની ટિકિટ થાય. એટલે એમાં કઈ આપણે અહીંયા ભગવાનના કામમાં વાપરીએ છીએ તો એમાં ફૂલ લઈ તો ફૂલની પાંખડીમાં પણ ઘણું બધું આવ્યું હતું. અને સિમેન્ટ ને એ તો ચંદુભાઈ કીધું હતું કે થોડા દાદી જે સિમેન્ટ પાડી કરવા જોઈએ તો લઈ આવજો ત્યાંથી. એટલે એ તો હવે આપણે જયારે મોકો મળે ત્યારે કરી નાખીએ. હા, એટલે ભગવાન તો આપણને દે. એટલે આ મેં હિસાબ બતાવી દીધો. 10,140 રૂપિયા તમારી પાસે જમા રહ્યા. બધા સાંભળી લીધું? હા, કોઈ લખવું લખી લેજો. આ હિસાબ પાકો રાખવાનો. ભગવાનનો હિસાબ, બીજાનો હિસાબ ન દઈએ ને તો હાલે, પણ ભગવાનનો હિસાબ ક્યારેય એમાં ગાપચી ન મારવી, નહીતર હોય એ લઈ જાય. હા, એ હોય એ લઈ જાય. આ ઓલે રામ મંદિરની પૂજા આ ચોરી કરવા વાળા
અટાણે રોડ માથે આવી ગયા, મોટા મોટા બંગલા બનાવ્યા હતા, 1 કરોડ રૂપિયાનું બધું જપ્ત થઈ ગયું હતું, એ વયું ગયું, કારણ કે એ પોતાનું હતું એમાં જતું રહ્યું. આજે પરિસ્થિતિ કેવી આવે, જ્યારે અને આ મહત્વનું હોય તો પેલું યાદ રાખવાનું કે ભગવાનની લાકડીમાં અવાજ નથી પણ સજા મોટી હોય. એટલે આપણે આપણાથી 5 આંગળે જે થાય એ આપણે કરવાનું છે. ગૌ માતા તો હવે અમે શું છે, મ્યુનિસિપાલિટી વાળા રહેવા નથી દેતા ગાયોને, એટલે હવે આપણે ગૌ શાળામાં જ દેવું પડે. એટલે ફૂલ નહીં તો ફૂગલી પાંખડીને આપણે અહીંયા બેસીએ છીએ માના આશરે ભગવતીના, તો આપણે દાન પેટીમાં 4 મહિને 1 વખત નાખીએ છીએ આપણા તરફથી, ગીતા સત્સંગ મંડળ તરફથી. એટલે એ આમાંથી 2 ભાગ કરીએ આપણે છીએ, બરાબર. અને મને તો ભગવાન ઘણું દે છે, એટલે મારો ભાગ કાઢવાનો નહીં. અને આ રિપેર કરવાનું છે, એ તો પૈસા પડ્યા છે, જ્યારે કરીશું ત્યારે એમાં વાપરશું, બરાબર છે, આ માઇકમાં. અને એટલે આપણી બધી સંખ્યા વધતી ગઈ એટલે આપણે આ માઇકની જરૂર પડે, નહીં એટલે આ બેઠા હોઈએ તો ક્યાં અહીંયા હતું, એટલું તો બોલતો થઈ ગયું.